હે ને કેટલા વર્ષથી બા તમે એકલા છો? આ ડોહા મરી ગયા છે ને દેખ ને છે ને હે ને બરાબર. આજ ઘરમાં ગુજરાન ચલાવો તમે? રહેવાનું તમારે કઈ બા આવો આયરો આવો બરાબર કોઈના ઘરને આપણે રાતે કરવાની થાય કોકનું બોયણું ગેડિયા હાડો હરકતે મારે નોખું નોખારા છો ને? આ પડી ગયું અહીંયા બધું થાપી દીધું થાપેલું બધું આપણે આખું કરીએ આજ હોવાનું બરાબર. તો નમસ્કાર મિત્રો, હું અત્યારે આવી ગયો છું ભાઈ કાળી ડુંગરી. તમને ખબર છે કે આ બા બહુ જ વર્ષથી એકલા ગુજરાન ચલાવી રહ્યા છે અને બાને આગળ પાછળ કોઈ છે નહીં. એ તમારા રાકેશભાઈને જાણ થતાં જ તરત બાની મુલાકાત લીધી છે. બા માટે હાલ સામાન કીટ લાવ્યો છું. તમને ખબર છે કે બે ટાઈમનું ભોજન પેટમાં ના પડે ને ભાઈ તો યાર ઊંઘ આવતી નહીં. જેને ભૂખ્યા ઊંઘે છે ને એને ખબર છે કે કઈ રીતના ભૂખ્યા ઊંઘવું પડે છે. તમારા રાકેશભાઈનો મેન ધ્યેય છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું. ને આવા બા હોય, બાને તમને ખબર છે કે બાને દીકરા છે નહીં, આવા જ મકાનમાં બા ગુજર છે કે બહુ જ વર્ષોથી આ મકાનમાં રહું છું. અત્યારે બા માટે સામાન્ય કીટ સાડી લાવો છું ને આશા રાખું છું મારા બધા ભાઈઓ મને સપોર્ટ કરો. આ વિડીયો જો લોબનો શેર કરો જેથી કરીને આવા બા છે તમારા રાકેશભાઈને બહુ બધી બાઓના મુલાકાત લેવાની બાકી છે મિત્રો, જેથી કરીને તમારા રાકેશભાઈ સેવામાં ક્યારે પાછા ના પડે. તો આશા રાખું છું આ વિડીયો જો લોબનો શેર કરજો અને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો. ને જેને બી મને મદદરૂપ થવું હોય તો SMS DM કરો, જેથી કરીને તમારા રાકેશભાઈ ગામોથી ગામો સામાન્ય કીટ લઈને આવા બા હોય, માતા પિતા વગરના બાળકો હોય ત્યાં મારી સામાન્ય કીટ પહોંચી જાય. જય માતાજી.